નમસ્કાર. તો મિત્રો, તારીખ 30/3/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 104 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 832 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1040 અને 100 ગ્રામ ચાંદીનો ભાવ 10,400, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1,04,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,360 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 66,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 83,600 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,36,000 રૂપિયા સુધી બજાર રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 9,120 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 72,960 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 91,200 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 9,12,000 રૂપિયા સુધીની સપાટી પર રહ્યું હતું. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો આજના 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો 1 ગ્રામનો ભાવ 6,840 રૂપિયા, જ્યારે 8 ગ્રામનો ભાવ 54,720 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 68,400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,84,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને ટ્રમ્પ દ્વારા જે નિર્ણયો લેવાઈ રહ્યા છે, ટેરિફ વિવાદ છે, તેની સીધી અસર સોનાની બજાર ઉપર જોવા મળી રહી છે અને જેના કારણે સોનાની બજારમાં છેલ્લા 2 દિવસથી રીતસરની હલચલ જોવા મળી રહી છે અને ગઈકાલે બજારમાં રીતસરનો જોરદાર છલાંગ લગાવી હતી સોનાની બજારે અને એક પ્રકારે રેકોર્ડ હાઈ સપાટી નજીક સોનું પહોંચી ગયું છે. તો આજે પણ સોનાની બજારમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. જોકે ચાંદીની બજારમાં આજે આંશિક ઘટાડો જોવા મળ્યો છે અને પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. તો મિત્રો, ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયો છે તે ખાસ કરીને અનેક સેક્ટર છે તેને અસર કરતા કરી રહ્યા છે, જેને કારણે અત્યારે જે અમેરિકામાં જે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે તેમણે પોતાની કારની કિંમતોમાં 10% જેટલો વધારો પણ ઝીકી દીધો છે. તો આ બધા જ નિર્ણયોની સીધી અસર છે તે શેર બજાર અને જે સોનાની બજાર છે તેમાં સીધી રીતે જોવા મળી રહી છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે 85 રૂપિયા અને 56 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. તો આમ જોવા જઈએ તો છેલ્લા થોડા દિવસની અંદર ડોલર સામે રૂપિયો ચોક્કસપણે થોડો મજબૂત થયેલો જોવા મળી રહ્યો છે. આભાર.